મીરા દીદી, અરે સિયા તું કેમ છે? બસ મજામાં. તમે કેમ છો? બસ જો સવાર પડે ને એટલે મંદિરે આવીને પ્રાર્થના કરી લઉં છું કે આ સંકટો છે ને એ બધા અમારાથી દૂર રહે. પણ જો ને આ સંકટ રોજ સામું મળી જાય છે. એટલે હું સંકટ છું? શું તમે પણ? આઉચ લાગે છે મને. ક્યાં છે સાગર? સાગર ઘરે છે. હું મંદિરે આવી હતી દર્શન કરવા માટે. મને ખબર જ હતી તમે કદાચ મને મળશો જ. હા, સવારે એકવાર મંદિરે આવું ને તો થોડું શાંત લાગે. ભલે આપણે ગમે એટલા મોડર્ન થઈ જઈએ પણ ઈશ્વરમાં આપણી જે શ્રદ્ધા છે ને એ તો એવી ને એવી જ રહેવી જોઈએ. હા દીદી, એકદમ સાચી વાત છે. અને મામાની તબિયત કેવી છે? મામાને શું વાંધો હોય? મામા મારું અને અશોકભાઈનું લોહી પીવે છે આખો દિવસ ચા ચા ચા. સાચું કહું ને હું કંટાળી જાઉં છું. બોલ. સેમ, મારા મમ્મી પણ આવું જ બોલતા હતા કે તારા મામાને છે ને આવી જ ટેવ છે. અશોકભાઈ નથી આવ્યા? ના, ભાઈ કંઈ કામ ગોતવા ગયો છે. એને ખેતી કરવી નથી ગમતી એટલે હવે ભાઈ સિટીમાં બિઝનેસમેન બનવાની તૈયારી કરે છે. જોઈએ હવે ક્યારે બને છે. સિયા, સાચું કહું, ફઈ જ્યારથી જતા રહ્યા છે ને ત્યારથી થોડું ઉજળ લાગે છે. નહીં તો મને ખબર છે ફઈ તારી આંગળી પકડીને રોજ તને મંદિરે લાવતા હતા. અને મને મારા પપ્પા એટલા નજીક હોવા છતાં પણ આપણે આટલા દૂર કેમ રહીએ છીએ ને મને તો એ જ નથી સમજાતું. દીદી, તમને તો ખબર છે ને કે મારા મમ્મીએ એટલે કે તમારા ફઈએ લવ મેરેજ કર્યા હતા. એ જ વાત મામાને ખટકે છે. એટલે જ મામા મારી સાથે આવું વર્તન કરે છે. સાચી વાત છે સિયા, પપ્પાનો સ્વભાવ બહુ કડક છે. પણ હવે પપ્પાને આ બધું ભૂલી જવું જોઈએ. ફઈએ લવ મેરેજ કર્યા, તું અને સાગર આ દુનિયામાં આવ્યા અને હવે તો ફઈ અને ફુવા બંનેમાંથી એ કંઈ રહ્યા જ નથી. અરે જ્યારે માણસ જ નથી રહ્યા તો પછી એ માણસ પ્રત્યેની નફરત કેવી રીતે રહી શકે? છોડ ને બધું. આ વખતે રક્ષાબંધને તું આવવાની છે? કેવી વાત કરો છો દીદી? આવવાનું જ હોય ને. અને મારા મમ્મીની છેલ્લી ઈચ્છા એ જ હતી. તમને ખબર છે, મને જાતા જાતા મારા મમ્મી એ જ કહ્યું કે રક્ષાબંધને તારે તારા મામાને રાખડી મોકલાવા જવું જ પડશે. મેં મમ્મીને પ્રોમિસ કર્યું હતું કે રાખડી મોકલાવા નહીં પણ હું રાખડી બાંધવા જઈશ મામાને. પણ મામા તો તમને ખબર છે ને. પણ કંઈ વાંધો નહીં, મામા કાંઈ બી બોલશે ને હું મમ્મીના ખાતર બધું સાંભળી લઈશ. હા સિયા, ફઈ જ્યારથી લગ્ન કરીને ગયા ને એ પછી પપ્પાએ એમના હાથની રાખડી ક્યારેય નથી બાંધી. હર વખત ફઈ આવતા હતા, રાખડી લઈને આવે અને પપ્પા એમનું અપમાન કરે. ફઈએ રાખડી ત્યાં જ મૂકીને પાછા જતા રહે. વર્ષો સુધી આ વસ્તુ ચાલતી રહી. ફઈ જતા રહ્યા તો પણ પપ્પાને કંઈ ફરક ના પડ્યો. હવે ફઈના નામની રાખડી તું લઈને આવે છે. હર વખતે તું પણ રાખડી લઈને આવે છે અને પપ્પા તને અપશબ્દ બોલીને ઘરની બહાર કાઢી મૂકે છે. સમજાતું નથી કે આ ક્યારે પૂરું થશે. જ્યાં સુધી મામા છે ને મારા મમ્મીના નામની રાખડી નહીં બાંધે ને ત્યાં સુધી હું ઘરે આવતી જ રહીશ. ભલે મામા મને ગમે તેવું બોલે, હું સાંભળી લઈશ. જ્યારે મામા મારા મમ્મીના હાથની રાખડી બાંધશે ને ત્યારે જ મારા મમ્મીને શાંતિ મળશે. સારું, ચાલ પછી મળીએ. મારે મોડું થાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને વિશ્વાસ છે કે એક દિવસ તો મામા રાખડી જરૂર બાંધશે, જરૂર સમજશે. કંઈ નહીં. પપ્પા, તમે જ્યાં મને મોકલ્યો હતો ને ત્યાંય ગયો હતો પણ એણે 15 દિવસ પછીનું કીધું. શું 15 દિવસ પછી કીધું? હા. પણ બેટા અશોક, તું એને મારું નામ દેજે, બરાબર? એને કહેજે કે પરેશભાઈએ મને મોકલ્યો. પરેશભાઈ મારા પપ્પા છે. અરે પપ્પા, મેં તમારું નામ આપ્યું ત્યારે જ તો મને એને અંદર જવા દીધો. પણ પછી એમ કીધું કે અત્યારે જરૂર નથી, 15 દિવસ પછી તપાસ કરજો. થઈ જાય, તું ચિંતા નહીં કર. કારણ કે એનો બોસ છે ને એ મારો જૂનો મિત્ર છે. એટલે એને ખબર પડી ગઈ કે અશોક પરેશભાઈનો છોકરો છે એટલે કામ તો તને મળશે પણ કંઈક એડજસ્ટ કરવાનું બાકી હશે એટલે વ્યવસ્થિત તને સોંપવાનું હશે. તેમ છતાં હું છે ને બેટા હું
રામજીભાઈને ફોન કરી દઈશ, થઈ જશે તારું. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ બેટા. આ તમે લોકો છે ને રોજ સવારે વહેલા ઉઠીને બેસી જાઓ છો. હવે તો શું વાતો કરો છો? મારી વાતો નથી કરતા ને? અરે ના બેટા મીરા, આ તો અશોકને જોબ કરવી છે એટલે મારો એક મિત્ર છે ત્યાં એને મોકલો તમે, એટલે 8-10 દિવસ પછી આવજે. એટલે મેં કીધું તું ચિંતા નહીં કર બેટા, ત્યાં તને નોકરી મળી જાય, અને એ પણ પાર્ટ ટાઈમ. અશોકને આપણે કોલેજ કરાવવાની છે. પપ્પા ભાઈ તો ખોટું કરે છે. આ ગામડે આટલી બધી જમીન પડી છે તો ખેતી કરો ને, તો પણ આગળ આવી જશો. પણ હું છે ને ત્યાં એકલો નહીં રહું, તમે બધા આવો તો ખેતી કરી. હા, તમ તાર મહેનત હું કરીશ, પણ છે ને તમારી વગર મને આ નહીં ગમે. એમ કહી દો ને કે પોતાને એકલાને મહેનત નથી કરવી. આ આપણે બંને જઈએ ને તો મારે પણ કામ કરવું પડે, એટલે જ ને. જુઓ તો પપ્પા, હમણાં રક્ષાબંધન આવે છે તો હું વિચારું છું કે હવે ફઈના ઘરે જઈએ. જો પપ્પા, તમે ના નહીં પાડતા પ્લીઝ. હવે ફઈ આ દુનિયામાં નથી, ફક્ત સિયા અને સાગર બે જ છે, તો આપણે એમની સાથે હવે વ્યવહાર રાખવા જોઈએ ને. જે બેટા મીરા, એ બધું ભૂલી જાઓ અને તમે બંને ભાઈ બહેન રક્ષાબંધન માટેની જે કાંઈ તૈયારી કરવી પડે ને એ કરો. અને ફરી ક્યારેય આ વિશે મારી સાથે કોઈ ચર્ચા નહીં કરતી, ઠીક છે? પપ્પા મારી વાત તો સાંભળો. ભાઈ, સમજાતું નથી કે પપ્પાને શું થાય છે. જેવું ફઈનું નામ પડે ને એવા જ પપ્પા ગુસ્સે થઈ જાય છે. ખબર છે ને ભાઈ, સિયા દર વખતે આવે છે અને દર વખતે પપ્પા એની સાથે કેવું વર્તન કરે છે. હા, મને ખબર છે, પણ શું કરવું બોલ. પપ્પા ખબર નહીં, આપણી સાથે તો કેટલા પ્રેમથી વાત કરે, પણ જ્યારે ફઈનું નામ પડે ને ત્યારે જ આવું કરે છે. જે હોય તે થઈ જશે. હું જાઉં છું, મારે બહાર જવું છે. ભલે બેન. જય શ્રી કૃષ્ણ મામા. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? હા. મામા, મારે તમારું એક કામ હતું. મામા, થોડાક સમય પહેલાં મેં તમને એક વાત કરી હતી કે એક જમીન મને પસંદ આવી છે અને મારે એને લેવી છે. તો લઈ લેવાય ને. અરે પણ એ જમીનના કાગળિયા એ ભાઈએ જેવા મને આપ્યા ને, તમને તો ખબર છે ને કે આ બધી બાબતમાં મને પહેલેથી બહુ ખબર નથી પડતી. અને મામા, હું હંમેશા તમને પૂછ્યા વગર કે તમારી સલાહ લયા વગર કોઈ કામ નથી કરતો. તો જરાક આ ફાઇલ જોઈ લો ને, આમાં એ જમીનના કાગળ છે. સાગર, વર્ષો પહેલાં મેં તમને બધું સોંપી દીધું છે, તો પછી હવે શા માટે મારી પાસે સલાહ સૂચન લેવા આવો છો? હવે તું મોટો થઈ ગયો છો. પણ મામા, તમને તો ખબર જ છે ને કે નાનપણથી હું તમારી સલાહ લઉં છું, તો તમને શું વાંધો છે? જોઈ લો ને જરા. જો સાગર, તમને પરવડતું હોય ને તો લેવાનું. એટલે છે ને, મને આવી બધી બાબત માટે કોઈ સલાહ સૂચન મારી પાસે લેવા આવવાની કાંઈ જરૂર નથી તમારે. અરે મામા, તમે શું કામ આવું કરો છો? ભૂતકાળની વાતોને શું કામ હજી પકડીને બેઠા છો? અરે ભૂલી જાઓ ને એ બધી વાતો. વીતેલો સમય હવે કંઈ પાછો નથી આવવાનો. હવે તો ભવિષ્યમાં તમે આગળ વધી જાઓ. જમણા, તારે આ જમીન લેવી હોય તો લે, ને ન લેવી હોય તો પોસ્ટપોન કરી દે. પણ તું હવે આવી બધી બાબતમાં હે ને, તું મારી પાસે નહીં આવતો. હું તને ચોખ્ખી ચટ ના પાડું છું. પણ મામા, આ બધી બાબતમાં મારો શું વાંક છે? વાંક કોઈનો નથી. હું એવું નથી કહેતો કે તમારો વાંક છે. અને ખાસ કરીને આ જમીન બાબતથી તો તું ક્યારેય નહીં આવતો મારી પાસે.
મને તો એ નથી સમજાતું કે આ તમારા મગજમાં મારા મમ્મીએ જે ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા એટલી બધી દાજ છે કે હજી સુધી અમારી સાથે સરખે મોઢે વાત પણ નથી કરતા અને હંમેશા અમને ધિક્કારો છો. જો ભણા, જે બનવાનું હતું ને એ બની ગયું. છતાં બી અમે તમારી સાથે હજી સંબંધ તોડ્યા નથી, બરોબર? પણ મામા, તમને ખબર છે મારા મમ્મી મને વાત કરતા હતા કે તમે મારા મમ્મીના જે લગ્ન કરવાના હતા ને એ વ્યક્તિ યોગ્ય પણ નહોતો અને અત્યારે મારા મમ્મીએ ભાગીને જેમની સાથે લગ્ન કર્યા છે એટલે કે મારા પપ્પા, અને એ વ્યવસ્થિત માણસ હતા અને મારા મમ્મીને એણે હંમેશા વ્યવસ્થિત રીતે સાચવ્યા પણ છે. અને અત્યારે મારા મમ્મી અને પપ્પા અત્યારે હયાત નથી, તો તમે અમારી મદદ ના કરો તો બીજું કોણ કરે મામા? જો ભણા, અત્યાર સુધી જ્યાં સુધી મારા બેન બનેવી જીવતા હતા ને તો એની સાથે મેં સંબંધ નથી રાખ્યો. છતાં તમે ભાણિયા છો તો તમારી સાથે આવરો જાવરોનો ખાલી સંબંધ છે મારે, બરાબર? તો એટલો બસ છે. હવે સલાહ સૂચન મારી પાસે લેવા આવવાની કોઈ જરૂર નથી તમારે. તમને જે પોસાય, જે વ્યવસ્થિત લાગે તે કરો તમે. ખોટે ખોટા આવીને અહીંયા અમને હેરાન કરો છો. સારું મામા, જેવું તમને યોગ્ય લાગે. કેમ છો ગોવિંદભાઈ, મજામાં? અરે આવ સાગર, મજામાં. તારે કેમ છે? બસ એકદમ મજામાં છું. હા, તમારું એક કામ હતું. હા બોલ ને. હવે મેં એક જમીન જોઈ રાખી છે, તો એ ભાઈને મેં કીધું હતું કે તમારી જમીનના કાગળિયા મને આપજો ને, હું જોઈ લઈશ મારી રીતે, પછી આગળ શું કરવું એ આપણે વિચારીશું. તો એ કાગળ લઈને આવ્યો છું, જરા જોઈ લો ને જમીન વ્યવસ્થિત છે કે શું. આ તો પેલા પરસોત્તમભાઈની જમીન છે એમ ને? પરસોત્તમભાઈ. પરસોત્તમ મંજીભાઈ? ના ના યાર, પરસોત્તમભાઈ વ્યક્તિ એ સારા છે ને એની જમીનમાં કોઈ લોચો તો છે નહીં. બરાબર, 4 વીઘા છે એમ ને? 4 વીઘા. ના, જમીન તો એકદમ વ્યવસ્થિત છે ને વ્યવસ્થિત લોકેશન પણ છે. હા એમ. અને આપનાર વ્યક્તિ પણ સારી છે, તો બંનેને ભાવમાં સેટિંગ થતું હોય તો લઈ લેવાય. એમ તો જમીન મેં જોઈ પાણીવાળી છે ને આપણે ખેતી તો કાંઈ કરવાની હોય, આપણે તો આપણા બિઝનેસમાં જ એને યુઝ કરવાની છે. પણ મેં કીધું એકવાર સાચા વ્યક્તિની સલાહ લઈ લઈએ તો આપણને સારું પડે. ના ના ના, બિંદાસ લઈ લે. જમીન એકદમ સારી અને આપનાર વ્યક્તિ વિશ્વાસુ છે એટલે કંઈ તકલીફ ન પડે ભવિષ્યમાં પણ. ઠીક છે, કે ચા પાણી નાસ્તો? ના ના, એવું કંઈ નથી કરવું. આમ પણ હું ઉતાવળમાં હતો, આ તો થયું કે તમને પૂછતો જાઓ. ના, બેફિકર. ચાલો તો મળીએ. ચાલો મળીએ. હા. આવી ગયો ભાઈ? કેમ, શું થયું? તારું મૂડ કેમ ઓફ છે? મૂડ ઓફ ન હોય તો શું થાય? કેમ, મામાએ કંઈ કહ્યું? મામાના ઘરે ગયો હતો, મોટા હોશેથી ગયો હતો કે મામા મારી મદદ કરશે અને સાચી સલાહ આપશે, પણ નહીં. મામાની ઘરે ગયો અને મેં પૂછ્યું ને કે મામા મારે જમીન લેવી છે, તો જરાક તમે કાગળ જોઈ આપો ને, બધું ઓકે છે ને? તો મામાએ મને શું કીધું તને ખબર છે? મામા મને કહેવા લાગ્યા કે તમારે બધાને મેં તમારી જમીન ને બધું તો આપી દીધું ને, હવે બધું છે ને મારી પાસે પડપૂછ કરવા નહીં આવવાનું, મારી પાસે ખોટી સલાહ લેવા નહીં આવવાનું, તમને યોગ્ય લાગે ને એ કર્યા કરવાનું. એ તો ભાઈ મામાનો મગજ પહેલેથી એવો જ છે, તને ખબર છે ને, એમની વાતનું ખોટું નહીં લગાડવાનું. પણ બેન, મને પણ ખબર છે કે મામાનો સ્વભાવ પહેલેથી કડક છે, આપણી સાથે શું કામ વેર રાખે છે? હવે તો
આપણા મમ્મી પપ્પા પણ જતા રહ્યા છે. હવે તો આપણા માવતર બનીને આપણું ધ્યાન રાખવું જોઈએ ને. એની જગ્યાએ દર વખતે આપણને હળધૂત જ કરે છે. કાંઈ નહીં ભાઈ, ગમે એમ તો આપણા મામા છે ને, બસ જતું કરી દેવાનું. હવે છે ને બેન, અત્યાર સુધી હું જતું કરતો આવ્યો છું. હવે હું જતું નહીં કરું. અને તું પણ એક વાત યાદ રાખજે કે હવે હમણાં જે રક્ષાબંધન આવે છે ને, તો તારે કંઈ રાખડી બાંધવા નથી જવું મામાને. શું કામ? હું જઈશ અને તારે પણ સાથે આવવાનું જ છે. અરે બેન, પણ મામાને આપણી સાથે સંબંધ નથી રાખવો તો આપણે શું કામ એમની સાથે સંબંધ રાખવો છે? મને તો એ નથી સમજાતું. દર વખતે શું કામ આપણે જ નમીએ? અરે નમતા પણ એને આપણે ગમીએ નહીં તો નમવાનું પણ શું કારણ? તો પણ નમવાનું છે, આપણા મમ્મીના માટે નમવાનું છે. એ ગમે ત્યારે આપણને સમજશે, મને વિશ્વાસ છે. મને તો નથી લાગતું કે આપણા મામા આપણને સમજે, કારણ કે મામા છે ને હવે કંસ જેવા થઈ ગયા છે. એ તું ગમે તે માને, પણ મામાના ઘરે જવાનું છે એટલે જવાનું છે. ભલે મામાને ના ગમે, આપણે એના ઘરે જઈએ, પણ આપણો હક છે. અને રક્ષાબંધનને દિવસે હું જઈશ અને મારી સાથે તારે પણ આવવાનું છે. મારે બીજી કઈ તારી વાત નથી સાંભળવી. હું નથી આવવાનું. તારે જવું હોય ને તો તું જઈ આવજો. આવવાનું છે, ઠીક છે? અને હું તને લઈ જાય પાર કરીશ. તું બેસ, હું તારા માટે ચા મૂકું છું. નથી આવવાનું. અરે આ કોઈ સમજતું નથી. આ કોઈ વ્યક્તિ સમજવા તૈયાર નથી. અરે અરે મામા આપણને એમની સાથે રાખવા કે આપણી સાથે સંબંધ રાખવા માટે તૈયાર નથી, તો શું કામ આપણે એની સાથે સંબંધ રાખવા છે? બેન, આજે કેવો પવિત્ર દિવસ છે. હા, પવિત્ર દિવસ તો છે, પણ આ તું રાખડી કેમ નથી બાંધવા દેતો? ક્યારની કહું છું કે રાખડી બાંધવા દે, તો પૈસા આવે, મારે ગિફ્ટ જોઈએ છે. અરે તું જે માંગે ને એ આપીશ, પણ તને તો ખબર છે ને કે પહેલાં તો આ હાથમાં સિયા જ રાખડી બાંધશે. ખબર છે મને કે સિયા હર વખતે પહેલા રાખડી બાંધે છે, પણ આ વખતે મને બાંધવા દે ને. નહીં, પહેલાં સિયા જ બાંધશે. સારું, પહેલા સિયા પાસે બંધાવજે. પપ્પા ક્યાં છે? પપ્પા ખબર નહીં, સવારમાં ક્યાંક ગયા છે. તને ખબર તો છે ને આજે રક્ષાબંધન છે. પપ્પાને ખબર છે કે હમણાં સિયા ફઈની રાખડી લઈને આવતી હશે, એટલે બસ સવારમાં ગાયબ. હા, એ વાત તારી હાચી, પણ દર રક્ષાબંધનનો દિવસ જો કે મારા હાથમાં રાખડી બંધાય ને ત્યારે તો હું ખુશ થાવ જ છું, પણ એક વાતનું બહુ દુઃખ થાય છે. શું? કે આ પપ્પા જો ખાલી એકવાર સિયાને રાખડી બાંધવા દે ને તો બહુ સારું થાય. અને અત્યારે ફઈ તો આ દુનિયામાં નથી, તો શું કામ પપ્પા આટલો ગુસ્સો કરે છે? મને પણ એ નથી સમજાતું. અરે ફઈએ લવ મેરેજ કર્યા તો શું થઈ ગયું? એમના નસીબમાં હતું એમને મળી ગયું. અને ફુવા પણ તો બહુ જ સારા હતા ને. ફુવા ફઈને કેટલું સાચવતા હતા. જ્યારે ફઈની આંખમાં આંસુડું નથી આવ્યું તો પણ પપ્પાને શું વાંધો છે એ જ નથી સમજાતું. અરે લવ મેરેજ કર્યા તો શું થઈ ગયું? શું ફઈની કંઈ ઈચ્છાઓ ન હોય? ફઈની જિંદગીમાં એમના ઘણા બધા એવા અરમાનો હોય જે કદાચ પપ્પા પૂરા ના કરી શક્યા હોય અને ફુવાએ કર્યા હોય, એટલે ફઈ એમની સાથે લગ્ન કરી લીધા. હા, અને જીવિત માણસ હોય ને, હા, એની પ્રત્યે નફરત હોય, પણ અત્યારે તો જો આ ફઈ છે એ આ દુનિયામાં નથી, તો મરેલા વ્યક્તિની પાછળ આટલી નફરત કેમ કરે છે? શું ખબર ભાઈ પપ્પાના મનમાં શું હોય. છોડને એ બધું. પપ્પાને ફોન કર કે ઘરે આવે. હમણાં સિયાને સાગર આવતા જશે. હા, પણ હું શું કહું છું, મારે પપ્પાને ફોન નથી કરવો, હું છે ને સાગરને જ ફોન કરી દઈશ. છોડને એ બધું. તું એક કામ કર, પપ્પાને ફોન કર કે ઘરે આવે. હમણાં સિયાને સાગર આવતા જશે. સારું, હું ફોન કરીશ, પણ મને એવું લાગે છે કે આ વખતે પણ પપ્પા રાખડી નહીં બાંધવા દે. એ જે કરે, પણ ઘરે બોલાવવા તો પડશે જ ને. પછીનું પછી જોયું જશે. તું ફોન કર, હું નાસ્તાની તૈયારી કરું છું. ઠીક છે ને? ભલે. એ ભગવાન, આજે તું કંઈક પપ્પાની બુદ્ધિ ફેરવ તો આ ફઈની આત્માને શાંતિ મળે. ઘર આવી ગઈ. હા.
બસ ભાઈ આગળ જ રોકી દેજો થોડીક. બસ બસ રોકી દે. હા પહોંચી ગયા. હા કેટલા થયા ભાઈ? 200. પપ્પા મહેરબાની કરીને સિયા અને સાગર આવે ને તો થોડા શાંત રહેજો. આજના દિવસે આટલો ગુસ્સો સારો નથી. એ કોઈ કાળે શક્ય નથી. પણ પપ્પા અત્યારે તો આ દુનિયામાં ભય પણ નથી રહ્યા, તો પણ હવે આટલો ગુસ્સો. બસ અશોક, હું તારો બાપ છું, મને બધી ખબર પડે છે. તમારે જે કરવું હોય ને તે તમે કરો, હું ના નથી પાડતો, પણ તમે જે કહો છો ને એ કોઈ કાળે શક્ય નથી. પપ્પા તમે બહુ જિદ્દી છો. એક વાતને મૂકતા જ નથી ને. અરે માણસ જ નથી તો માણસ પ્રત્યેની નફરત શું કામ? હા, ભાઈએ ભૂલ કરી હતી, પણ કદાચ એ જીવતા હોય ને તોય બધાય માફ કરી દેશે. અરે પપ્પા, આ જવો હેતલ, એણે પણ લવ મેરેજ જ કર્યા હતા ને, પણ 6 મહિનામાં જ બધું સમાધાન થઈ ગયું. હે તો આ ભાઈ તો અત્યારે આ દુનિયામાં છે નહીં. છોડ ને ભાઈ, કોની સાથે બહેસ કરે છે? એ જમાનો જુદો હતો અને અત્યારનો જમાનો જુદો છે. અરે નાક કપાયું છે મારી બેને. જય શ્રી કૃષ્ણ. કેમ છો મામા? બેસ ભાઈ. કેમ છે? મજામાં ને? એકદમ મજામાં. તમે કેમ છો? બસ અમે પણ બધા મજામાં. તમારા લોકોની રાહ જ જોતા હતા. આજે કેમ મોડું થઈ ગયું? એમાં એવું છે કે ઘરેથી તો અમે લોકો વહેલા જ નીકળ્યા હતા, પણ આ રસ્તામાં બાઇક ખરાબ થઈ ગઈ એટલે રિક્ષામાં આવવું પડ્યું. અને તને તો ખબર જ છે ને કે આપણા શહેરમાં રિક્ષા મળવી કેટલી મુશ્કેલ છે. હા, બહુ વધારે. તો પછી અરે ભાઈ, તો મને ફોન ન કરાય? અરે ના ભાઈ, મને થયું કે તમે પણ કંઈ કામમાં હશો ને એટલે રિક્ષા પકડીને આવતા રહ્યા. સિયા, ચલો હવે મુહૂર્ત જાય પેલા રાખડી બાંધી લઈએ. હા દીદી, આપણે પછી રાખડી બાંધીએ. પહેલાં મામા મારા મમ્મીની રાખડી બાંધી લે. જો તમે લોકો તમારી વિધિ પતાવો. લ્યો મામા. એ ના પાડી ને મેં તને એક વખત. મને આવા કુરિવાજો હવે બિલકુલ પસંદ નથી. પપ્પા, કમસે કમ રાખડીનું તો અપમાન નહીં કરો. તમારે લોકોને તમારી વિધિ પૂરતું અહીં આવવું હોય ને તો આવજો, નહીતર અહીંથી વયા જાઓ. પણ મામા, તમને તો ખબર છે ને કે મારા મમ્મીની છેલ્લી ઈચ્છા એ જ હતી કે તમે એમના હાથથી રાખડી બાંધો. પણ તારા મમ્મીએ મારી ઈચ્છા પૂરી ના કરી. મામા, ખબર છે, માનું છું કે મારા મમ્મીથી ભૂલ થઈ ગઈ, અને ભૂલ તો માણસથી જ થાય ને. તમે હવે તો માફ કરી દો. એ ક્યારેય શક્ય નહીં બને. અને તમારે જે કંઈ કામ હોય ને એ પતાવો અને ચાલો અહીંથી નીકળો. અને જ્યારે હોય ત્યારે અહીંયા દોડ્યા આવો છો. હું મારી બેનને બેન નથી માનતો તો તમે તો મારા ભાણિયા છો. તમને પણ હવે હું મારા ભાણિયા નથી માનતો. ચાલો નીકળો અહીંથી. પપ્પા, બસ કરો હવે. શું બોલો છો? અરે આટલા પ્રેમથી રાખડી લઈને આવ્યા છે. રાખડી ન બંધાવો તો કાંઈ નહીં પપ્પા, પણ આજના દિવસે દીકરીનું આવું અપમાન ન કરાય. એ તમારી દીકરી છે, તમારી બેનની દીકરી. પપ્પા, તો બ્રાહ્મણને એક ભાણે છે. કુળની દીકરી જ્યારે હેરાન થતી હોય ને ત્યારે કોઈ પરિવાર સુખી નથી રહેતા. દીકરીને તો માતાજીનું રૂપ આપીને પૂજવામાં આવે છે. એની આરતી ઉતારીએ ને તો પણ ઓછું છે, અને તમે એનું આવું અપમાન કરી રહ્યા છો. પપ્પા, યાદ રાખજો, બહુ પસ્તાવાનો વારો આવશે એક દિવસ. ભલે મારે પસ્તાવો પડે, પણ હું આવી અંધશ્રદ્ધા કે આવા વેમમાં પડવા નથી માંગતો, અને હું કોઈ બંધનમાં બંધાવા નથી માંગતો. બસ. પપ્પા, આ તો ભાઈ બહેનનો પ્રેમ છે. અરે માન્યું કે મારા મમ્મીથી ભૂલ થઈ ગઈ, પણ અમને તો માફ કરી દો, અમને તો અપનાવી લો. જો સાગર, હવે અમારે તમને ધક્કા મારીને બહાર કાઢવા પડે ને એ પહેલા બંને અહીંથી નીકળી જાઓ. ઠીક છે મામા. અશોકભાઈ, લો આ મારી રાખડી. મીરાબેન બાંધી દેજો. ચલો ભાઈ. ચાલો નીકળો. સિયા, સાગર, પપ્પા,
શું પપ્પા? અને આ રાખડી તમારે પણ બાંધવાની જરૂર નથી. મારે મારી બેન હારે સંબંધ નથી તો આ લોકો હારે શું સંબંધ? અને આજ પછી તમને બેયને હું પણ કહી દઉં છું, એની હારે જો સંબંધ રાખ્યો ને તો તમને મારું મરેલું મોં જોવા મળશે. સમજા? સમજાતું નથી કે શું કરવું. આવા પવિત્ર દિવસને પપ્પા મનહૂસ ગણે છે, ભાઈ બહેનના પ્રેમને મનહૂસ ગણે છે. પોતાના સગા ભાણિયાઓને ઘરની બહાર કાઢી મૂક્યા. અરે મામા એટલે તો બે માનો પ્રેમ. અરે જે પ્રેમ એકલી મા ના આપી શકે ને, એક મામા બે માને સાથે મેળવીને પ્રેમ આપે. અને પપ્પા તો સમજતા જ નથી. અનાથ છે, મા બાપ વગરના છે, અને પપ્પા પણ એમને આવી રીતે ઘરની બહાર કાઢી મૂકી. હા, મને એમ હતું કે આ વખતે કદાચ પપ્પા માની જશે, પણ આ વખતે તો કેવું અપમાન કર્યું. ભાઈ અમને માફ કરી દેજો. અમે તમારા માટે કંઈ ના કરી શકીએ. ખબર નહીં મામા શું કામ આવું કરે છે. 3 વર્ષથી આવું કરે છે. પહેલાં મારા મમ્મી જતા રાખડી બાંધવા તો એના હાથથી પણ રાખડી નહોતા બાંધતા. ખબર છે મારા મમ્મીની ભૂલ છે, પણ એની આટલી મોટી સજા ના હોય. બાંધી આવીને રાખડી મોટા ઉપાડે ગઈ હતી કે નહીં? મારે તો રાખડી બાંધવી જ છે, અને મામા મારી રાખડી તો સ્વીકારશે જ. મામાએ સંભળાવવામાં બાકી નથી રાખ્યું, હજુ તું પણ સંભળાવે છે. હું સંભળાવતો નથી, જે સાચી હકીકત છે ને એ જણાવું છું. મેં તને કીધું જ હતું ને, મામા છે ને એ હવે આપણને એના સગા માનતા જ નથી, એના ભાણે જ માનતા જ નથી. એ આપણી સાથે કોઈ સંબંધ રાખવા નથી માંગતા. પણ તું જ હતી, ના ભાઈ એવું ના કરાય. મમ્મીને આપણે વચન આપ્યું છે, અને મમ્મીના વચનના કારણે આપણે જવું પડે તો જઈ આવ્યા, અને ખુદની ઇન્સલ્ટ કરાવી. ભાઈ આવું તો મામા દર વખતે આપણી સાથે કરે છે, તો શું આપણે જવાનું બંધ કરી દેવાનું? નહીં, આપણે આપણી ફરજ નથી ચૂકવાની, એમની ફરજ ચૂકે છે. અને મામાને પણ ગુસ્સો છે એટલા માટે આવું કરે છે. મામાને છે ને આપણી પ્રત્યે કે મમ્મી પ્રત્યે કોઈની પ્રત્યે લાગણી જ નથી. અને આ મમ્મીએ પણ મામાની પાછળ આ ખોટી લાગણીઓ દેખાડીને પોતાની જિંદગી વ્યર્થમાં જ બગાડી નાખી. અને હવે આપણે પણ એ જ કરીએ છીએ. અરે હું નમતું જોખવાની ના નથી પાડતો, પણ માણસ કેટલીક વાર નમતું જોખે. શું દર વખતે આપણે જ નમતું લેવાનું? મામાને શું થોડીક પણ સમજણ નહીં હોય કે પોતાના ભાણે જ દર વર્ષે રાખડી બાંધવા માટે આવે છે, તો હવે આપણે એને અપનાવી લઈએ. અરે એવું તો મમ્મીએ બીજું શું કરી નાખ્યું હતું કે મામા હજી એને તિરસ્કાર કરે છે? ભાઈ મને નથી લાગતું કે ખાલી મમ્મીએ લવ મેરેજ કર્યા ને એનો જ મામાને ગુસ્સો છે. મામાને કંઈ બીજો પણ ગુસ્સો છે, અને એ તારે જાણવું પડશે કે શેનો ગુસ્સો છે. પછી જ આપણે આગળ કઈ રસ્તો નીકાળીશું. સારું, સાચું કહું ને બેન, તો હવે તો મને છે ને મામાના ઘરે જવામાં જ રસ નથી. પણ તું કહે છે કે મામાને માત્ર લવ મેરેજનો જ નહીં પણ બીજો પણ કોઈ ગુસ્સો છે, તો એ જાણવું પણ જરૂરી છે. સારું, હું મારી રીતે જાણી લઈશ. ઠીક છે. પપ્પા બોલ. તમે દર રક્ષાબંધને કેમ આવું કરો છો? હવે અશોક, આ બધી ભેજા મારી છે ને મને પસંદ નથી.
કોઈ બીજી વાત ઉપર આપણે ચર્ચા કરીએ. ઠીક છે? માફ કરજો પપ્પા, હું કોઈ દિવસ તમારી સામે નથી બોલ્યો, પણ છે ને આજ છે ને મારે બોલવું જ પડશે. એટલે હવે તું મારો બાપ થાય છે એમ? હું એવું નથી કહેતો, પણ મને એવું લાગે છે કે ફક્ત આ ફઈએ લવ મેરેજ કર્યા એટલા માટે જ તમે રાખડીની ના પાડો છો. બહુ લાંબો વિચાર કર્યો મેં, અને પછી વિચાર આવ્યો કે ફક્ત આ વાત તો હોય જ ન શકે. સાસુ બોલો પપ્પા. અને બીજી વાત એ કે રાખડીનું અપમાન છે ને અત્યાર સુધી મેં કોઈને કરતા નથી જોયા, કારણ કે રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે. તો પપ્પા આજ મને જવાબ આપવો જ પડશે. જો બેટા અશોક, આ બધું જાણવું તારા માટે જરૂરી નથી. તું જે તારું કામ કરે છે ને એ કર. હું એક કામ કરતો પણ બંધ થઈ જઈશ જો તમે મને આ વાત નહીં કરો ને તો. એટલે તું મને ધમકી આપે છે? ધમકી નથી આપતો, પણ આજ મારે હકીકત જે છે ને એ જાણવી છે. એ તને ક્યારેય જાણવા નહીં મળે, અને તારે જાણવી જરૂરી પણ નથી. સમજો? જરૂરી છે, કારણ કે દર વર્ષે તો તમે સિયાને હાથમાં રાખડી બંધાવા દો છો, પણ આ વખતે જે અપમાન કર્યું ને એ અપમાન મારાથી સહન નથી થયું પપ્પા. એ જે હોય તે. એક વખત હું જ્યારે સંબંધ તોડું છું ને ત્યારે જિંદગીભર હું એને નથી બોલાવતો. આ મારો નિયમ છે. તો એ નિયમ છે ને થોડી વાર છે ને સાઈડ પર કરી દો, પણ પપ્પા તમારે આ વાતનો જવાબ તો આપવો જ પડશે. જો બેટા અશોક, ઊંચા અવાજે મારી સાથે વાત નહીં કર. મેં તને ના પાડીને કે આનો જવાબ નહીં મળે તો નહીં મળે. બહુ દુઃખ લાગ્યું ને હે કે મેં તમારી સાથે ઊંચો અવાજ કર્યો? તો જરીક વિચાર તો કરો કે આ રાખડી લઈને આવ્યા હતા સાગર અને સિયા, તો એનું તો તમે કેવડું અપમાન કર્યું, તો એના પર શું વીતી હશે? જરા વિચાર કરો, વિચાર. એના માવતરના કર્મોની સજા મળી છે એને. એની સજા એના માવતરને મળવી જોઈએ, આમને નહીં. સમજ્યા પપ્પા? એટલે આજ તો તમારે જણાવવું જ પડશે. એ નહીં મળે. તને કોઈ કાળે એનો જવાબ નહીં મળે. તારે જે કરવું હોય ને તે કરી લે. પપ્પા તમે આનો જવાબ નહીં આપો નહીં તો તમે પણ સાંભળી લો. આજ હું અને બેન બંને આ ઘર છોડીને જઈએ છીએ અને કોઈ દિવસ પાછા નહીં આવીએ. અને આ તમારી મિલકત છે ને એમાં પણ મારે છે ને એક ઈંટનો કટકો પણ નથી જોતો, બરોબર? અને અમને છે ને ગોતવાની કોશિશ પણ નહીં કરતા. અશોક, અશોક, અહીંયા આવ. બેસ. આ તારી લાયકાત છે કે તારા બાપની સામે આવી રીતના બોલીને તું એમ કે હું જતો રહું? હવે તારે સાંભળવું જ છે ને? હા, મારે સાંભળવું છે. તો સાંભળ. આજે આપણી પાસે જે 20 વીઘા જમીન છે ને એ 40 વીઘા હોત. પણ આ મારી બેન એટલે કે તારી ફઈ એને જબરજસ્તી ભાગ લીધો છે. મારી પાસે 50% ભાગ લીધો છે. કે તમે આ વાત ઉપર એની પાસે રાખડી નહોતા બંધાવતા? નહીં. અને બીજું સાંભળ, એને મારી મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે. હું જે છોકરો સાથે એને પરણાવવા માગતો હતો ને એ આપણા કુટુંબનો હતો, ખાનદાની છોકરો હતો. ત્યાં પણ એને મારો વિરોધ કર્યો. ત્યારથી બેટા મેં એની સાથે છેડો ફાડી નાખ્યો. સમજી ગયો પપ્પા.
હા તમે ખાલી 2 શબ્દ કીધા ને ત્યાં સમજી ગયો કે તમને આ લવ મેરેજથી વધારે તો આ જમીન મિલકતની પડી હતી. હા બેટા, સંસારનો નિયમ છે કે ભાઈ હોય ને તો એ ભાગ માગે. જ્યારે બેનને જે ભાઈ આપે ને એ સ્વીકારે, નહીં કે હક જતાવીને ભાઈનો ભાગ માગે. અરે પપ્પા 40 વીઘા એટલે કાંઈ ઓછી ન કહેવાય, બહુ કહેવાય. બરોબર પપ્પા? અને તમારે ક્યાં કોકને આપવું હતું તો તમારી બેનને જ ને. હે તો એમાં તમને શું વાંધો આવ્યો? અને આખરે તમારે આપવી જ પડી ને જમીન. હે પણ એના લીધે તમે દર રક્ષાબંધનના દિવસે આટલું મોટું એનું અપમાન કરો છો ને, એ સારું નથી કરતા. પણ વાંધો નહીં પપ્પા, તમારે પ્રોપર્ટી ને જમીન જ જોઈ છે ને, તો આ પ્રોપર્ટી ને જમીન છે ને એ તમારી પાસે જ રાખજો. મારે તમારી સાથે રહેવું જ નથી. તમે છે ને આ પ્રોપર્ટી જમીન બધું રાખો. બરોબર? અશોક બેટા, આ બધું જે કરું છું એ તારા અને મીરા માટે જ કરું છું. મારે ક્યાં ભેગું બાંધીને લઈ જવું છે? નથી લઈ જવું ને, પણ મારે પણ એવી પ્રોપર્ટી ને જમીન નથી જોતી કે જેમાં અત્યારે મારા ભાઈ તો જીવતા નથી છતાં પણ આમાં એનું અપમાન થાય. અરે તમને ખબર છે કેટલું દુઃખ થતું હશે એના આત્માને કે મારો ભાઈ હું આ દુનિયામાં નથી છતાંય હજી મારા નામની રાખડી નથી બાંધતો. એટલા માટે મારે છે ને આ ઘરમાં જ નથી રહેવું. અશોક બેટા, તો સિયા, તમને લોકોને ખબર પડી ગઈ ને કે પપ્પાના મનમાં ફક્ત ફઈના લવ મેરેજને લઈને કંઈ ન હતું, પણ સાથે સાથે આ જમીનનો મુદ્દો પણ હતો. દાદા બાપુએ અને પપ્પાએ જ્યારે વસિયત કરવાની વાત આવી ને ત્યારે બહુ બધા ઝઘડા કર્યા. પપ્પા એકના બે નતા થતા કે જમીન ફઈને આપવામાં આવે, પણ દાદાનું કહેવાનું એવું હતું કે જ્યાં સુધી ફઈ એમની સાથે રહ્યા ને ત્યાં સુધી દીકરાની જેમ ખેતરમાં મહેનત કરી છે, અને જો ભાગ પડશે ને તો બંને ભાઈ બહેનના સરખા પડશે. બસ આ વાતને લઈને પપ્પા અને ફઈની વચ્ચે તકરારો થવા લાગી હતી. ઘરમાં બંને દુશ્મન જેવા થઈ ગયા હતા, અને એમાં ફઈએ લવ મેરેજ કર્યા. બસ પપ્પાના હાથમાં મુદ્દો આવી ગયો કે જ્યાં સુધી જમીન પાછી ના આવે ને ત્યાં સુધી આ લવ મેરેજની આડમાં પપ્પા ભાઈ સાથે ઝઘડો કર્યા જ કરશે. મીરાબેન, આ વાતની તો હમણાં અમને ખબર પડી. જો પહેલેથી ખબર હોત ને તો બધી જમીન મામાને જ આપી દેત, પણ આવી થોડી ખબર હતી. અમને તો એમ જ હતું કે અમારા મમ્મી પપ્પાએ લવ મેરેજ કર્યા એટલે મામા આવું વર્તન કરે છે. હા મીરાબેન, અને આમાં બિચારા મારા મમ્મીનો પણ શું વાર? જે કંઈ નિર્ણય લીધો એ તો નાનાએ લીધો હતો ને. એટલે જ તો અમે તમારા સપોર્ટમાં છીએ ને. આ વાત તો હકીકત અમને પણ નહોતી ખબર. જો જમીનનો મુદ્દો પહેલાં ખબર હોત ને તો આપણે ચારેય ભાઈ બહેન મળીને આનું સોલ્યુશન પહેલાં જ લઈ આવી દેત. પણ કંઈ વાંધો નહીં, હવે તો આપણને ખબર પડી ગઈ છે ને, હવે આનું નિવારણ થઈ જશે. હા, અને નિવારણ લાવવું પણ પડશે, કારણ કે કેટલા વર્ષથી પપ્પાના હાથમાં કોઈએ રાખડી નથી બાંધી. હા, સાચી વાત છે. ફોઈ પપ્પાના એકના એક બેન હતા, છતાં પણ પપ્પા આટલા વર્ષોથી રાખડી નથી બંધાવતા. સીતાજી ફઈએ બહુ કોશિશ કરી કે પપ્પા માની જાય, સોલ્યુશન આવી જાય. મીરાબેન, અમે બેન ભાઈએ બધું જ વિચારી લીધું છે. એ હવેની રક્ષાબંધન આવશે ને ત્યારે બધું ક્લિયર થઈ જશે. એટલે હું એમ કહેવા માંગુ છું કે ઠીક છે, તો પછી અત્યારે અમે લોકો જઈએ છીએ. બહુ જલ્દીથી મળીશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પા,
મેં અને અશોકભાઈ નિર્ણય કર્યો છે. અમે લોકો હર હંમેશા માટે ગામડે જઈએ છીએ. અમે પાછા ક્યારેય નહીં આવીએ. હા પપ્પા, હા હકીકત છે. પપ્પા અમને માફ કરી દેજો, પણ આવી દુઃખભરી જિંદગી અમારાથી હવે નહીં જીવાય. સંબંધોની ખટાશ જોઈને અમે પોતે પણ એવા જ થઈ ગયા છીએ. માણસ પ્રત્યે હવે અમને પણ પ્રેમ લાગણી નથી રહ્યા. તમને જોઈને નફરત અમારામાં પણ આવી ગઈ છે. અને અમારે માણસ બનીને જીવવું છે, લાલચુ હેવાન બનીને નહીં. સાગર, સિયા, તમે લોકો શું કામ આવ્યા છો અહીંયા? પાછું બધું સાંભળવા? અશોક, આ લોકોને કહી દે કે આપણી ઘરેથી જતા રહે. મારાથી ક્યાંક હાથ બાત ઉપડી જાય ને પહેલા અહીંથી જતા રહે. મામા, અમે જતા રહીશું. મને ખબર છે અમે અહીંયા આવ્યા છીએ આજના દિવસે એ તમને બિલકુલ નથી ગમતું. ખબર છે છતાં શું કામ આવ્યા છો અહીંયા? અરે મામા, છેલ્લી વાર અમારી પહેલાં વાત સાંભળી લો, અને આ વાત પત્યા પછી અમે આ ઘર છોડીને જતા રહીશું, અને ફરી વાર કોઈ દિવસ આ ઘરમાં પગ પણ નહીં મૂકીએ. હા, તો બકવા માંડો જલ્દી. મામા, અમને નહોતી ખબર કે તમને શું દુઃખ હતું. અમને તો અત્યાર સુધી એમ જ લાગતું હતું કે મારા મમ્મીએ ભાગીને લગ્ન કર્યા ને એનું જ તમને દુઃખ હતું ને એનો જ ગુસ્સો હતો. પણ અશોકભાઈ અને મીરાબેને અમને સાચી હકીકત જણાવી કે તમને તો મારા નાનાએ મારા મમ્મીને જમીન આપી દીધી ને એનો ગુસ્સો હતો. અરે મામા, અમને વાત તો કરવી હતી ને. અમને જો તમે વાત કરી હોત ને તો અમે એ જમીન તમને પાછી આપી દેત. અમારે એવી જમીન નથી જોતી. અમારે બંને ભારુને માત્ર તમારો પ્રેમ જોતો હતો, ના કે આ જમીન. બસ એટલા જ માટે અમે બંને ભારુએ નિર્ણય લીધો છે કે મારા નામે જે પણ કાંઈ જમીન હતી ને, મારા મમ્મી જે પણ કાંઈ જમીન મારા નામે મૂકતા ગયા હતા ને, એ બધી જ જમીન હું અશોકભાઈના નામે કરું છું. હા મામા, અને તમને હાથ છોડીને કહું છું કે મારા મમ્મીની છેલ્લી ઈચ્છા હતી કે તમે એની રાખડીનો સ્વીકાર કરો. એ સ્વીકારી લો મામા, પછી અમે આ ઘરમાં શું, આ શહેરમાં પણ ક્યારેય પગ નહીં મૂકીએ અને બેનભાઈ દૂર જતા રહીશું. હા મામા. આ બધું કરવાની તારે શું જરૂર હતી? તારી મમ્મીએ આના હાટું તો મારી હારે દુશ્મની કરી છે, તો પછી આ બધું તારે કરવાની શું જરૂર હતી? લે મામા, જે પણ કંઈ વીત્યું ને એ બધો ભૂતકાળ સમજીને ભૂલી જાઓ. તમારે તો આ જ જોતું હતું ને, તો તમને તો હું આપું છું ને. અને આના બદલામાં અમારા બંને ભારુની માત્ર એટલી જ ઈચ્છા છે કે મારા મમ્મીની જે છેલ્લી ઈચ્છા હતી ને કે તમને રાખડી બાંધે, એ ઈચ્છા મારા મમ્મીની પૂરી કરી દો, જેથી કરીને મારા મમ્મીનો આત્મા સદગતિ પામે. પપ્પા પ્લીઝ, પપ્પા હવે તો સમજો. જે જમીન માટે તમે આ બધું કર્યું ને એ હવે તમારી થઈ ગઈ છે. હવે તમારા હાથમાં છે. મરેલી બેનની એક ઈચ્છા પૂરી ના કરી શકો ને તો તમે ભાઈ ના કહેવાય પપ્પા. ભાઈ તો કોને કહેવાય? રક્ષાના એક તાતણા પર એની બહેનની બધી જવાબદારીઓને ઉપાડે, આખી જિંદગી એની રક્ષા કરે ને એને ભાઈ કહેવાય. પપ્પા, જો તમે ઈચ્છતા હશો ને તો હું અત્યારે સાગર અને સિયા સાથે સંબંધ તોડવા તૈયાર છું, અને અશોકભાઈ પણ. હા, અમે ક્યારે એ લોકોને નહીં બોલાવીએ, પણ ભાઈની એક ઈચ્છા પૂરી કરી દો પપ્પા. પપ્પા, હું તમારા પગે પડું છું. હા મામા, અમે પણ તમારા પગે પડીએ છીએ. આ રાખડીનો સ્વીકાર કરી લો. મારા દીકરાઓ, બેટા, જે 20 વર્ષના વાણા હોય છે, મારી બેનની ઈચ્છા હતી કે મને રાખડી બાંધે.
કાંઈ વાંધો નહીં, તું પણ મારી બેનની છોકરી જ છો ને. બાંધી દે બેટા. એના આત્માને સદગતિ મળતી હોય ને તો રાખડી બાંધી દે. હું જ પણ ભાઈ કાંગલો ને નમાલો ભાઈ મારી બેનની ઈચ્છા હું સમજી ન શક્યો. શિયા બેટા, સાગર બેટા, મને માફ કરી દે. મેં તમારા ઉપર બહુ અન્યાય કર્યો છે બેટા, તમારા ઉપર બહુ અન્યાય કર્યો છે બેટા. તમે લોકોએ સાબિત કરી આપ્યું કે મિલકત કરતા મારે સંબંધની વધારે જરૂર છે. વાહ બેટા વાહ. તારી માએ એટલે કે મારી બેને તમારામાં સંસ્કારોનું સિંચન બહુ સારું કર્યું છે. મને માફ કરી દે. મામા, તમે હાથ ના જોડો. આજે તો હું બહુ ખુશ છું કે તમે મારા મમ્મીની રાખડીનો સ્વીકાર કર્યો. મારા મમ્મી પણ અત્યારે ખુશ હશે. હા મામા. શિયા બેટા, મારી મીરા અને અશોક એ પણ તમારી જેવા નિર્દોષ જ છે. આજે બધું છોડીને ઘર છોડી જવાની વાત કરતા હતા, પણ હું જ કોણ જાણે મને શું કુબુદ્ધિ સૂજી કે હું તમારી લોકોની વાત ન સમજી શક્યો. પપ્પા બસ તમારી કરો લાગણી, પપ્પા. તમારા આ સંબંધ એક વડીલ થઈને હું જ ન સમજી શક્યો. છોડો પપ્પા, અમને ખબર છે કે તમારો ગુસ્સો તમારા પ્રેમ પર હાવી થઈ ગયો હતો. અમને તમારાથી કોઈ જ તકલીફ નથી. હવે તમે કહેતા હશો ને, અમે જ્યારે ભાઈ બહેન એ કરવા માટે તૈયાર છીએ. હા છીએ ને? હા મામા. હા મામા. શિયા બેટા, હવે અમારી બેનની મિલકત છે ને એ અમારે નથી જોતી, અને મારી પાસે જે મિલકત છે ને એ બંને મિલકત તમારી બે છોકરીઓના નામે કરવા માંગુ છું. પપ્પા, એક દીકરીને મિલકતની જરૂર ક્યારેય નથી હોતી. દીકરીને ખરી જરૂર હોય છે ને તો એમના ભાઈઓની, મા બાપની, કુટુંબ પરિવારના સહકારની. બસ રાજી ખુશીથી અમારા બંને બહેનોની વિદાય સાથે કરી દેશો ને તો પણ અમારા માટે મિલકત જ છે. સાચી વાત છે મીરા બેટા, તે આજે મારી આંખ ખોલી. હું આ મિલકતની પાછળ આંધળો દોટ બની ગયો તો. સંબંધ શું કહેવાય, પરિવાર શું કહેવાય, લાગણી શું કહેવાય, બેટા આ બધું હું ભૂલી ગયો હતો. હવે બસ તે છે ને સાગર બેટા, શિયા બેટા, આપણે બધાને સાથે જ રહેવાનું છે. અને જો કોઈ ક્યાંય જવાની વાત કરશે ને તો મારું મરેલું મોઢું જોશે. ના મામા. મામા. અમે તમારી સાથે જ રહીશું, હે ને ભાઈ? હા પપ્પા, અમે તમારે સાથે જ છીએ.